નમસ્કાર. મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રાજ્ય સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવી જે રીતે યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જવાબદારી સંભાળતા હતા તે સમયથી ને અત્યાર સુધી જે રીતે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે જે ચિંતા થઈ રહી છે, આદિજાતિના વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણી શકે, એનામાં પૂરેપૂરી સાક્ષરતા આવે, ડ્રોપ આઉટ રેશિયાની અંદર ઘટાડો થાય, એવા શુભ ભાવના સાથે રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે મદદ કરી રહી છે. આજે જ્યારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ચાલુ સાલની એટલે કે 25-26ના વર્ષની જે પણ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થાય છે એવા વિદ્યાર્થીઓ માટે 665 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જે રીતે રજિસ્ટ્રેશન થયા છે એ રજિસ્ટ્રેશન થયા પ્રમાણે આજે જ્યારે આપના માધ્યમ દ્વારા આ રાજ્યના તમામ આદિજાતિના વિદ્યાર્થીઓને हमारा पीसी बरंडा जी, हमारा रमेश भाई कटारा जी और जयराम भाई गावित अपना माध्यम द्वारा अमे अमरा विद्यार्थियों ने जे रीते एमना विद्यार्थीना खाता में डीबीटी थी राज्य सरकार और भारत सरकार जे रीते मदद करी रही है ए प्रमाणे 1,13,844 विद्यार्थीओनी अरजी मळ्या पछी आजे राज्य सरकार आजथी 460 करोड़ रूपियानी शिष्यवृत्ति विद्यार्थीओना खातामां जमा करशे. खूब मोटी रकम छे. अनेक प्रकारना अभ्यासक्रमों पण छे અને એ અભ્યાસક્રમોની અંદર આદિજાતિના વિદ્યાર્થીઓ ખૂબ સારી ગુણવત્તા સાથે અભ્યાસ કરે એવા શુભ હેતુથી આ માતબર રકમ કહેવાય. મારી દૃષ્ટિએ એક આદિજાતિ મંત્રી તરીકે હું ભારત સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. જો આ વ્યવસ્થા ના હોય તો ગરીબ આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો મુશ્કેલ બની શકે. પરંતુ જ્યારે આ વ્યવસ્થા હોવાના કારણે ખૂબ સારી રીતે આદિજાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અત્યાર સુધી હું એનાથી પણ આગળ કહેવા માગું છું કે મેં જે રીતે અત્યારે આંકડો જોઈએ એ પ્રમાણે 2021થી 2025 સુધી માં જે અમારા આદિજાતિ વિદ્યાર્થીઓને જે વિવિધ પ્રકારના અભ્યાસક્રમો માટે જે શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે એ કુલ વિદ્યાર્થી 11,09,447 વિદ્યાર્થીઓ થાય છે.
અને આ વિદ્યાર્થીઓને ચૂકવેલ રકમ 2470 કરોડ રૂપિયાની અત્યાર સુધી આપણે સહાય ચૂકવી છે. ખૂબ મોટા આંકડામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને જે રીતે પરિણામ પણ જોવા મળે છે એ પ્રમાણે હું ચોક્કસ આશા રાખું છું કે જે રીતે ભારત સરકાર અને રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં રહેતા આદિજાતિના વિદ્યાર્થીઓને જે રીતે મદદ કરી રહી છે એ પ્રમાણે આવનારા દિવસોમાં ચોક્કસ એનું જીવન ધોરણ પણ બદલાશે અને સાથે સાથે સમાજને પણ ઉપયોગી બનશે અને રાજ્ય અને દેશને પણ ઉપયોગી બનશે એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું. ફરીવાર આપના માધ્યમ દ્વારા આ રાજ્યમાં રહેતા તમામ આદિજાતિના વિદ્યાર્થીઓને જ્યારે સરકાર આટલી સારી મદદ કરે છે ત્યારે ચોક્કસ સરકાર પણ અપેક્ષા રાખે છે કે આપ સૌ ખૂબ સારી ગુણવત્તા સાથે અભ્યાસ કરો, પૂરેપૂરો અભ્યાસક્રમમાં જ સમય આપો અને આપનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો એવી અપેક્ષા. ધન્યવાદ.